નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાગુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ પ્રત્યેક માનવીને ઓછે વત્તે અંશે આગળ પાછળ રીતે આ એક ભય પરેશાન કરતો હોય છે. આ ડર કહેવાય, ફિયર કહેવાય. અને આના કારણે વ્યક્તિ ગતિ કરી શકે છે પણ પ્રગતિ નથી કરી શકતો. પ્રગતિ કરવાની અંદરમાં સૌથી મોટો અટકાવટ, અવરોધ કોઈ હોય તો આ ભય છે. એને નવું સાહસ નહીં કરવાને, નવું પરાક્રમ નહીં કરવાને, નવી જગ્યાની અંદરમાં એને આગળ નહીં વધવાને, સતત એના મનની અંદરમાં એક છુપ્પો ડર પેદા કરે. બહુ સાહસ નહીં કરવાનું, ફેલ જઈશ, આમ થઈ જશે, આવું ન કરી શકાય, એક સાથે પચકાર નહીં લેવાના, એક સાથે નિયમ નહીં લેવાના. આ ઘણા લોકો જે નિયમની બાધાથી પણ જે ડરે છે ને, એ પણ આ એક ભય છે. કેટલાય લોકોને અમે કહીએ કે નિયમ લો, નહીં સાહેબ હું વગર નિયમે કરીશ, મને બાધા નહીં આપો, મને બાધાનો પછી તૂટી જવાનો ભય લાગે છે. એટલે બાધાનો તૂટી જવાનો ભય લાગે છે. હકીકતની અંદરમાં એને પોતાના મન ઉપર વિશ્વાસ જ નથી. આ ડર શું કરે છે? આપણા જ મન ઉપર આપણને અવિશ્વાસ પેદા કરાવે છે. આપણા જ મન ઉપર આપણને વિશ્વાસ ન થવા દે. આપણું મન છે, આપણે ઈચ્છા પણ કરીએ છીએ, આપણે કરવાની ભાવના પણ ધરાવીએ છીએ, પણ આ ભય શું કરે છે? પાછળથી દોરી બાંધીને આપણને પાછળ ખેંચ્યા કરે. આપણે આગળ જઈએ, ધસીએ, આપણે હિંમત કરીને આગળ વધીએ, અને ડર આપણને પાછળથી દોરી બાંધીને જેમ ખેંચતો હોય ને, કેમ ઓલો માલિક વાછરડાને ખેંચીને લઈ જાય. આ એટલો ફરક છે કે માલિક વાછરડાને આગળ ખેંચે અને આ ભય નામનો માલિક આપણો એ આપણને પાછળ ખેંચી જાય. એટલે ડરથી બચવું હોય તો આવી કથાઓ, આવા પ્રવચન, આવી બાબતો જાણી લેવાની, જેથી એક મનની અંદરમાં હિંમત પેદા થાય. આ કથાની અંદરમાં આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિના જીવનની અંદરમાં કંઈ ને કંઈ તકલીફો આવે છે, પણ કોઈ ડર્યા નથી. આ સુરસેન રાજા જુઓ, હજી તો ઘરની અંદરમાં નવો બાળક જન્મ્યો છે. વર્ષો પછી માગણી કરીને ઇન્દ્ર મહારાજાના વરદાનથી આ દીકરો પ્રાપ્ત થયો, અને દીકરો મળતાની સાથે જ 8000 રાજાઓએ ભેગા થઈને હુમલો કર્યો. પોતાની પાસે સૈન્ય ઓછું છે, રાજાઓની સહાય ઓછી છે, છતાં પણ ડર્યો નથી. કેવો કૂદી પડ્યો રણ સંગ્રામની અંદરમાં. કેટલી મોટી એને ફાઇટ આપી. અને દેવતાઓને લાગ્યું કે રાજાઓએ નિયમનો ભંગ કર્યો છે, એટલે રાજાને સીધો આકાશની અંદરમાં ઉચકી લીધો, અને રાજાને, એની પત્ની અને નવો જન્મેલો દીકરો જે વીરસેન, એ બધાને આકાશમાં લઈ ગયા. અને આકાશની અંદરમાં જતી વખતે દેવયોગે દીકરો ઉછળીને નીચે પડ્યો માના ખોરામાંથી. હવે 1000 ફૂટ ઉડતું દેવતાઓનું વિમાન, અને વિમાનમાંથી સીધો બાળક નીચે પટકાયો. કેટલી બધી શોધખોળ કરી, આખું જંગલ ફંફોસી નાખ્યું, પૂરા જંગલ છાન लिया, કहीं પર વીરસેન કા અતા પતા નહીં ચલા. દેવતાઓ પોતે શોધાતા હતા તો પણ ન મળ્યા. રાજા ભયંકર દુઃખી, ભયંકર કલ્પાંત, માતાનું તો પૂછવાનું શું. અને એ સમયની અંદરમાં ચિત્તા ખડકીને મરવાની તૈયારી કરે છે. દેવતાઓ સમજાવે છે કે અમે તમને ઘાતકી ખંડની અંદરમાં રાજા તરીકે મૂકી રહીએ છીએ. ત્યાંનો રાજા અપુત્રિયા તરીકે મરી ગયો છે, એને કોઈ સંતાન નથી, અને ત્યાંની પ્રજા નવો રાજા ચાહે છે, અને તમારા જેવો સુરવીર રાજા મળશે, પ્રજા ખુશ થઈ જશે, અને પછી ભવિષ્યની અંદરમાં દીકરો તમને મળશે. જીવતા રહેવાથી ઘણું મળી શકે એમ છે. પણ રાજા માનવા તૈયાર નથી. ચિત્તા ખડકીને જ્યારે મરવા તૈયાર થયો, અને ચારણ મુનિ આકાશમાંથી નીચે ઉતર્યા. આપણે ગઈકાલે જોયું હતું કે ચારણ મુનિ એટલે એક વિશિષ્ટ મુનિવર છે. વિદ્યા દ્વારા આકાશમાં ઉડી શકે, એને વિદ્યાચારણ કહેવાય. અને પોતાના જંઘા બલ દ્વારા, પગનું એક જંઘાનું બલ હોય, વિશિષ્ટ પ્રકારની તપસ્યાના કારણે એવી જંઘા બલ ઉત્પન્ન થયું હોય કે એક કૂદકો લગાવે અને મેરુ પર્વતના અડધા શિખરે નંદનવન
કે વચલા બીજા જે 100 માણસ વન આવે છે ત્યાં સુધી પહોંચી શકે અને બીજા એક કૂદકાની અંદરમાં સીધા પહોંચી જાય મેરુ પર્વત ઉપર, અથવા તો કેટલાક જંગાચાળ એવા વિશિષ્ટ હોય એક કૂદકાની અંદરમાં 1,00,000 યોજનના મેરુ પર્વત ઉપર સીધા પહોંચી જાય. એટલે કે 1,00,000 યોજનના મેરુ પર્વતની સુધીનો કૂદકો લગાવી શકે જંગા બલ દ્વારા. આજના ઓલિમ્પિકના ખેલાડી તો કેટલો કૂદકો લગાવી શકે, કેટલો હાઈ જમ્પ મારી શકે. આમનો હાઈ જમ્પ એટલો છે 1,00,000 યોજન મેરુ પર્વત ઉપર પાંડુક વનશિલાની અંદરમાં જઈને પહોંચી જાય. આવા જંગાચારણ મુનિ, આવા વિદ્યાચારણ મુનિ આકાશની અંદરમાંથી જતા હતા અને નીચે દ્રશ્ય જોયું, કોલાહલ જોયો, રાજા રાણીને સીતાની અંદરમાં બરતા જોયા, લોકો અટકાવે છે આ જોયું. મુનિ ભગવંતો કરુણાના ભંડાર હોય, મુનિવર પરમ દયાલ. એ મુનિવરનું શરણ ગ્રહ્યું પૂજાની ઢારની અંદરમાં આવે છે કે મુનિ ભગવંતો કરુણાના ભંડાર છે. આ જીન શાસનની અંદરમાં આજે જે સમણ સંસ્થા છે, જે સમણી સંસ્થા છે, એટલી બધી દયાળુ છે, એટલી બધી કરુણાવાળી છે. રોજ પ્રવચનો આપવાના એક પણ ચાર્જ લેવાનો નહીં. 3-3 કલાકની શિબિરો કરવાની, એક પણ ચાર્જ નહીં લેવાનો. કદાચ તમને ખબર હશે કે ઘરની અંદરમાં એક પંડિતજી ભણાવવા માટે આવે. એ પંડિતજી પોતાની આજીવિકા આવી રીતે જ્ઞાન ઉપાસના દ્વારા કરતા હોય છે. એ પંડિતજીઓને પણ જેના જેવી કેટેગરી, હવે ઉચ્ચ કેટેગરી વાળા પંડિત હોય તો કલાકના 1,000, 2,000, 3,000 રૂપિયા લઈ જાય. અને સામાન્ય નોર્મલ જે સૂત્રો ભણાવનારા પંડિત હોય તો કલાકના 300 રૂપિયા, 500 રૂપિયાનો ચાર્જ લેતા જાય. પણ એક જીન શાસનના મુનિવરો છે, નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની બદલાની અપેક્ષા વગર પ્રવચનો આપે, શિબિરો કરે, પોતાનો કિંમતી સમય, પોતાનો સાધનાનો સમય, સ્વાધ્યાયનો સમય એ કરીને પ્રવચન વગેરે આપે. એમાં કોઈ ઉપકાર નથી કરતા. હું આ ઓડિયો પ્રવચન આપું છું, કોઈ ઉપકાર નથી કરતો. ઉલટાનો મને જીન શાસનના ઉપકારના ઋણમાંથી મુક્ત થવાનો એક સમય મળે છે, મોકો મળે છે. અનંત ઉપકાર છે જીન શાસનના, અનંત ઉપકાર છે આ પરમાત્મા મહાવીરના શાસનના. એના એક આંશિક ઋણમાંથી આવી રીતે મુક્તિ મળે. આ પ્રવચનો હજારો લોકો સાંભળે, એ લોકોને નવા ગ્રંથોનો પરિચય થાય, નવી બાબતો જાણવા માટે મળે, એના દ્વારા ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ વધે. એના કારણે નવા જોમ, જનૂન અને જુસ્સા થાય, ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ વધતા જાય. અને આ બધો જ ફાયદો અમારા જેવા મુનિવરોને પ્રવચન દ્વારા થતો હોય છે. તમે પગલાની વિનંતી કરવા ગયા, મુનિવર પગલા કરવા ઘરે આવી જાય. તમે એમ કહો ગુરુદેવ ઘરની અંદરમાં પિતાજી બીમાર છે, મુનિવર ઘરે આવી જાય. તમે એમ કહો ગુરુદેવ અમારી જિનાલયની સાલગીરી છે, પધારશો, તો મુનિ ભગવાન પધારી જાય. તમે એમ કહો સાહેબ આજે એક નાનકડું શ્રીચક્ર પૂજન અમારા પરિવાર તરફથી રાખ્યું છે, લગ્ન નિમિત્તે કે કોઈક બીજા નિમિત્તે, સાહેબ પધારો ને, દેરાસરમાં પૂજન છે, મુનિ ભગવાન પધારી જાય. તમે એમ કહો ગુરુદેવ ચૈત્ર માસની હોળી કરવી છે, પધારો, નિશ્રા આપો, મુનિ ભગવાન આપી દે. તમે એમ કહો ગુરુદેવ અમારા પરિવાર તરફથી છરીપાલી સંઘ છે, નિશ્રા પધારો, નિશ્રા આપવા આવી જાય. જો અત્યારે આ શેષકાલના જે વિહારો ચાલતા હશે ને સમણી ભગવંતોના, દરેકની પાછળ આવો કોઈને કોઈ કારણ હશે. કોઈ દીક્ષા, કોઈ પદવી, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પોતાના સગા સંબંધીના ત્યાં કંઈક આયોજન, ઉત્સવ, મહોત્સવ, અને એના માટે મુનિ ભગવાન ચાલીને હજારો કિલોમીટરની પદયાત્રા કરી નાખે. આ જીન શાસનના મુનિ ભગવંતો મુનિવર પરમ દયાલ, એકદમ દયાના ભંડાર છે. બાકી આકાશની અંદરમાંથી જતા ચારણ મુનિવરને શું જરૂર હતી નીચે ઉતરવાની? એ વિચારી પણ શકતા હતા. હશે કોઈક મરતું હશે, આવા તો કેટલાય લોકો મરે છે, એમાં આપણને શું છે? નહીં, આમાં મારે શું? આવો શબ્દ મુનિ ભગવાન, સાચો મુનિ ક્યારે વાપરે નહીં, ક્યારે પણ નહીં. જ્યાં જ્યાં પણ સમય આવે, સંજોગો આવે, કોકને સમાધિનું દાન કરવું છે, કોઈના મોસવની અંદરમાં નિશ્રા આપી છે, કોકનું કંઈક સારું થતું હોય છે, તો મુનિ ભગવાન અવશ્ય મેવ પધારી જાય. અત્યારે સુરતની અંદરમાં છીએ ને, રોજના કેટલાય પ્રસંગો વાળા વિનંતી કરવા માટે આવે. અમારી સાલગીરી છે, અમારા પરિવાર તરફથી દીક્ષાનો મહોત્સવ છે, અમારા વર્ષીદારનો વરઘોડો છે, અમારે શ્રીચક્ર પૂજન છે, અમારે આમ છે. લગભગ કોઈને પણ ના ન પાડવું. જ્યાં પહોંચાતું હોય ત્યાં પહોંચી જઈએ. કારણ કે અમારું સાધુ જીવનનું આ કર્તવ્ય છે. એક શાવક નિશ્રા માટે વિનંતી કરવા માટે આવ્યા છે, એક પરિવારની નિશ્રાની ભાવના છે, તો શક્તિ હોય તો શું કામ ના પાડી દેવાની? આ ચારણ મુનિવર આવા દયાળુ હતા. સાચો મુનિ હંમેશા દયા, કરુણા અને પરોપકારનો ભંડાર હોય. બાકી અજાણ્યા મુનિવર છે, અને મુનિવર આકાશમાંથી પસાર થાય છે, એમાં કોને શું પડી હોય? આવા તો કેટલાય લોકો આપઘાત કરતા હોય ને, સુસાઇડ કરતા હોય ને, મરવાના વાત કરતા હોય. એમાં આપણે કેટલાને સમજાવવા જઈએ? અને મુનિવર નીચે ઉતર્યા, કરુણાથી ભરેલા મુનિવર છે. મુનિવરે પૂછ્યું કે માનુભાવ, આવા દુર્લભ મનુષ્યના અવતારને આવો અગ્નિની અંદરમાં જલાવી દેવો છે? આવી રીતે ખતમ થઈ જવું છે? શું દુઃખ પડ્યું? શું તકલીફ આવી? કેમ આવી રીતે મરી જવું છે?
અને રાજાએ રડતી આંખે રાણીએ ખોરો પાથરીને વાત કરી કે ગુરુદેવ, વર્ષો પછી મળેલો દીકરો જન્મ્યો છે, તેજસ્વી છે, મહાપરાક્રમી થવાનો હતો. હજી તો અમે બાળકનું સુખ ભોગવીએ ન ભોગવીએ ત્યાં યુદ્ધ આવી પડ્યું અને યુદ્ધમાંથી બચવા માટે દેવતાઓ અમને ઘાતકી ખંડ તરફ લઈ જતા હતા. એમાં દેવયોગે આ ભયંકર જંગલની અંદરમાં બાળક અમારો ક્યાંય ખોવાઈ ગયો છે. બહુ શોધ્યો, બહુ તપાસ કરી, કોઈ જગ્યાએ મળે એમ નથી અને અમારાથી હવે આ દીકરાનો વિયોગ સહન નહીં થાય, બસ અમારે મરી જવું છે. મુનિ ભગવાન કહે છે, તમે મરશો, કર્મ નહીં મરે. તમારા શરીરની સાથે તમારું આ અગ્નિની સાથે તમારું શરીર બળી જવાનું, પણ કર્મો કરેલા ક્યાં જવાના? વળી પાછું નવું તમારે કર્મ બંધાવાનું. એમ મરવાથી જો છુટકારો થતો હોત તો આખી દુનિયા બધી જ મરી જાય. એમ મરવાથી ક્યારે છુટકારો નથી થતો, એના તમારે કર્મ તો ભોગવવું જ પડે છે. કોઈક ભવની અંદરમાં સંતાન વિયોગને કરાવનારું તમે અંતરાય કર્મ બાંધ્યું છે, આ ભવની અંદરમાં ઉદયમાં આવ્યું છે, તો એને હસતા હસતા સહન કરી લો. કેટલી અદ્ભુત પરમાત્માની આ થિયરી છે કે કર્મ ઉદય આવ્યો તો કર્મ ઉદયની અંદરમાં જો ભાગવાની કોશિશ કરીશું, કદાચ ભાગી પણ જઈશું, પણ એ કર્મ ઉદય તો પેન્ડિંગમાં રહ્યો અને છોડીને જે ભાગ્યા એ નવું કર્મ વળી પાછું બંધાવવાનું, વળી પાછું એને પણ સહન કરવાનું છે કોઈક ભવની અંદરમાં. આ તો કેવું થયું ખબર છે? દેવાનું પાછું દેવું થયું, દેવામાં વળી પાછું દેવું થયું. એના કરતાં ભાઈ ચૂકવી લો ને આ ભવની અંદરમાં, એટલે આપણો છુટકારો થઈ જાય. જેટલા પણ દુઃખો આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, આપત્તિ આવે, આરોપ આવે, આક્ષેપ આવે, કોઈ પણ આવે, બને ત્યાં સુધી સહન કરી લેવું છે. હા, બહુ મોટું થતું હોય, બહુ મોટું, એનો થોડો ઘણો શાંતિથી પ્રતિકાર થઈ શકે, ખુલાસો થઈ શકે. નાની મોટી બાબતોની અંદરમાં બહુ જલ્દી પ્રતિકાર નથી કરવો. જે આવ્યું છે એનો સ્વીકાર કરી લેવો છે. મુનિ ભગવાન ધર્મનું રહસ્ય સમજાવે છે કે માનું ભાવ, આવો ઉત્તમ ભાવ મળ્યો છે, રાજા રાણી બન્યા છો, તમને દેવતાઓ સહાય કરે છે, તો શું કામ તમે આટલા બધા દુઃખી થવા? સાહેબ, અમારું બાળક, અમારું સંતાન, તો કે દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને આવ્યું છે. દરેક વ્યક્તિ પોતાનું કર્મ લઈને આવ્યું છે. દરેક વ્યક્તિની પાસે પોતાનું કર્મ છે, નસીબ છે. દરેક પોતાનું નસીબ ફોડી લેશે. તો બાળકનું અગર મિલન તમને થવાનું છે તો તમને મળી પણ જશે, અને કદાચ નહીં થવાનું હોય તો કદાચ તમને જિંદગીભર માટે નથી મરવાનો. એમ મરી જવાથી કામ નહીં થાય. અને મુનિવર કહે છે, હું તમને મારા જ્ઞાન દ્વારા કહી શકું છું કે થોડો સમય જવા દો, જીવતા હશો તો તમારા બાળક સાથે તમારો મેલાપ અવશ્ય થવાનો છે. થશે, અવશ્ય થશે. આત્મહત્યા કરવા તૈયાર નહીં થાવ. આવી રીતે તમે જાનને જોખમમાં નહીં મૂકી દો. આવી રીતે તમે નવા કર્મ બંધ નહીં કરો. આત્મધ્યાન કરી અને તિર્યંજ ગતિની અંદરમાં રવાના થઈ જશો. મુનિ ભગવંતે બહુ શાંતિથી સમજાવ્યા, પ્રેમથી સમજાવ્યા. કોઈક અજાણ્યા મુનિવર આપણા માટે આકાશમાંથી જતા નીચે ઉતરે અને પ્રેમ ભરી વાત બતાવે. રાજા તો આશ્ચર્ય વિભોર બની ગયો કે સાહેબ, આપ અમારા માટે નીચે ઉતર્યા, અમારા માટે આપે આટલું બધું કષ્ટ સહન કર્યું, અમારા જેવી અજાણી વ્યક્તિ માટે બધાને. મુનિ ભગવાન કહે છે કે અમારા માટે કોઈ અજાણ્યું નથી. જગતના જીવ માત્ર જીવો સાથે અમારો મૈત્રી ભાવ છે. અને એક વ્યક્તિ દુઃખમાં હોય, તકલીફમાં હોય, તો એને અમારે સહાય કરવાની અમારી ફરજ છે. મેં તો મારી ફરજ બજાવી દીધી છે. મુનિ ભગવતના કહેવાના કારણે સાંત્વના પામ્યા. દિલ દુઃખી તો હતું, પણ મરવાનું માંડી વાળ્યું. ચિતા ખડકેલી, એને બુઝાવી દીધી અને દેવતાઓ ઘાતકી ખંડની અંદરમાં લઈ ગયા. અને ઘાતકી ખંડની અંદરમાં જંબુદ્વીપનો રાજા હોય, ઘાતકી ખંડના આપણે રાજા થયો. એક વખત રાજા હતો જંબુદ્વીપની અંદરમાં. જંબુદ્વીપનો રાજા તો હતો જ, ઘાતકી ખંડમાં પણ રાજા થયો. પુણ્ય પણ કેવું છે, અહીંયા રાજા હતો ત્યાં પણ રાજા થયો. દેવતાઓએ ત્યાં મૂકી દીધો. મહાપંડિતને જેની કલ્પના પણ નથી, જેને કોઈ વિચાર પણ ન આવે એવું આખું બધું દ્રશ્ય બની ગયું. ક્યાં સુરસેન રાજા હતો, ભગવાનની કૃપાથી પુત્ર મળી પણ ગયો. અચાનક યુદ્ધ આવી ગયું. યુદ્ધની અંદરમાં જીતવું અને હારવું આ બધું ચાલુ હતું. એટલામાં દેવતાઓએ લઈ ગયા, દીકરો મળી ગયો. દેવતાઓએ વળી પાછો ઘાતકી ખંડનો રાજા પણ બનાવી દીધો. પણ મનની અંદરમાં એક કસક રોજ રહે છે, દીકરો ક્યાં ગયો, દીકરો કેમ ખોવાઈ ગયો, દીકરો કેમ આપણાથી ચાલી ગયો. કેટલી કિંમત પછી, કેટલી આરાધનાઓ અને કેટલી માનતાઓ, કેટલું કર્યા પછી આ દીકરો આપણને મળેલો હતો. હવે શું કરશું, કેવી રીતે મળશું, આ દીકરો કેવી રીતે મળશે. અને વાત એવી છે કે મહાપંડિતને પણ જેની કલ્પના નથી એવી જે વાતો થઈ આવે છે તે સર્વ વાતો ભિખારી દેવના યોગે કરીને જ થાય છે. એટલે કે મારું નસીબ જ ખરાબ છે, એટલે આ બધી વાતો મને સાંભળવા માટે મળે છે. એવી વાતો આવી કે સુરસેન રાજા મરી ગયો, યુદ્ધની અંદરમાં હારી ગયો.
એટલે રાજાઓએ એનું રાજ્ય પડાવી લીધું છે, એના નગર ઉપર કબજો જમાવી દીધો છે. આ બધું સાંભળ્યા પછી વળી પાછું થાય એક વખત જઈને યુદ્ધ કરી આવું. પણ હવે વિચારે છે કે શું કરવાનું, દીકરો જ નથી જેના માટે હું બધું કરતો હતો, જેના માટે સેંકડો સંકટો સહન કરવા માટે તૈયાર હતો, એ દીકરો મારો ચાલી ગયો. હવે દીકરા વગર શું કરવાનું? આવા કેટલી જાતના વિપરીત વિચારો. એમ કહેવાય છે કે વિદ્વાન લોકોને પરદેશની અંદરમાં પણ દરિદ્રતા શોભે છે, વિદ્વાન લોકોને પણ. અને કારણ કે એ જોનાર મિત્ર અને શત્રુ ત્યાં છે જ નહીં. એટલે વ્યક્તિ પરદેશની અંદરમાં નિર્ધન થાય ને અને કદાચ ધનવાન થાય તો એને જોનારો પણ કોણ? કોઈ જોનારો નથી. હવે આજે હું રાજા બન્યો છું તો મારા દુશ્મન રાજાઓને ક્યાં ખબર છે કે એક રાજ્ય ગયું તો મને બીજું રાજ્ય મળી ગયું છે, અને ઉલટાનો મને મારા પુત્રનો વિયોગ કરાવ્યો, મારા શત્રુએ મારો પરાભવ કર્યો. અને મારા શત્રુ રાજાઓ એમ કહે છે કે અમે એને ગુપ્ત બંધનની અંદરમાં બાંધી દીધો છે. કોઈ કહે છે કે મારી નાખ્યો છે. મારી ફજેતી થઈ એ અલગ વાત, મારી અપકીર્તિ થઈ એ મારી અલગ વાત. મારી સુરસેન રાજાની જે પરાક્રમની ખ્યાતિ હતી એના બદલે મને લોકો ભાગેડું તરીકે કહે છે. ચલો એ બધું પણ ચાલે, દીકરો બચી ગયો હોત ને તો એ બધા આક્ષેપ પણ સહન કરી લે. પણ વીરસેન પણ ન બચ્યો, મારી કારકિર્દી ઉપર કલંક પણ લાગી ગયું, રાજ્ય પણ ગયું. આવી રીતે ભાગીને અહીંયા આવવું પડ્યું. રાજાના મનની અંદરમાં રોજ આ વિચારોનો વંટોળ ચાલે, રોજ ચાલે. એમ થાય કે બસ મુનિ ભગવાન કહે છે એટલે ક્યારેક તો મળશે જ, ક્યારેક તો દીકરો મળશે. આશા આશા આશાની અંદરમાં દિવસો ખેંચે જાય છે. પણ રાત પડે વહેલી સવારે અથવા તો એકલા પડે એટલે સતત દીકરાની યાદ આવી જાય છે. આજે પણ આવા ઘણા વ્યક્તિઓ છે કે જે કોઈનો વિયોગને સહન નથી કરી શકતા. આ સંસારની અંદરમાં વિયોગનું દુઃખ મોટું છે, પણ એને સહન કરવાની પણ મેચ્યોરિટી હોવી જોઈએ. બધી વ્યક્તિઓ કાયમ આપણી સાથે નથી રહેવાની. વાલસોયો દીકરો ચાલી જાય ત્યારે પિતા અને માતા જે કલ્પાંત કરતા હોય છે, દીકરો ગયો એનું દુઃખ હોય છે આપણને. આ માવીને ધામની અંદરમાં 3-4 દિવસ પહેલા ઉપરના હોલની અંદરમાં એક પ્રાર્થના સભા હતી અને મને વિનંતી કરવા માટે આવેલા, અને હું ગયો. શત્રુંજયની ભાવયાત્રા ચાલુ હતી. મેં રસ્તામાં પૂછ્યું ભાઈને કે શત્રુંજય તીર્થની ભાવયાત્રા કરવાનું કારણ શું? મને કે ગુરુદેવ, અમારા પરિવારની અંદરમાં, એટલે જે ભાઈ બોલાવવા માટે આવ્યા હતા એ કહેતા હતા કે મારા સગા મોટા ભાઈની પત્ની, 32 વર્ષની પત્ની, 32 યર્સ, અને એમનો 10 થી 12 વર્ષનો બાળક, માં પોતાના બાળકને લઈ કે સ્કૂલથી લાવતી હશે કે સ્કૂલે મૂકવા જતા હશે, અને એમાં સ્કૂટર સ્લીપ થઈ ગયું. માથા ઉપર હેલ્મેટ પહેરેલી હોવા છતાં પણ ડિવાઈડર સાથે ભટકાયા. દીકરો અને માતા એમનું મોત થઈ ગયું, મૃત્યુ પામી ગયા. જૈન પરિવારની આ વાત બતાવું છું. જૈન પરિવારની આ માતા અને નાનકડો આ દીકરો મોત પામી ગયા. અને એના માટે આ શત્રુંજય તીર્થની ભાવયાત્રા રાખેલી. સગા સંબંધીઓ ચિકાર આવેલા હતા. એટલે પછી મેં પ્રવચનમાં લોકોને એ જ વાત બતાવી. નાનકડો દીકરો ગયો હોય, યુવાન પત્ની ગઈ હોય, અને ભાઈ યુવાન છે, એટલે કેટલી બધી જીવનની વ્યવસ્થાઓ તૂટી ગઈ હોય, કેટલી બધી જીવનની વ્યવસ્થાઓ ખોરવાઈ જાય. મેં ત્યાં એ સમજાવ્યું કે જો વિયોગ સંયોગ છે ત્યાં વિયોગ છે, જન્મ છે ત્યાં મરણ છે. વ્યક્તિ ગઈ છે એનું આપણને દુઃખ છે. તમને પણ દુઃખ છે તમારા પરિવારનો સદસ્ય ગયો, તો અમને પણ દુઃખ છે કે અમારા જીન શાસનના એક શાવક શાવિકા ઓછા થયા. પણ હવે એ આપણા હાથમાં છે જ નહીં. આ ઘટના બનવી ન બનવી એ આપણા હાથમાં છે જ નહીં. તો હવે પરિવાર ઉપર આજે વિયોગનું દુઃખ આવ્યું છે. આ પરિવારના સદસ્યો જે અચાનક ચાલી ગયા, હજી તો પરમ દિવસે હતા અને આજે ચાલી ગયા. તમને મનની અંદર એમ થાય કે તમને બધી કલ્પનાઓ છે. હજી તો ઘરમાં રસોઈ બનાવતા હતા, હજી તો સ્કૂલે મૂકવા માટે ગયા હતા. મને કહીને કે છોકરાને સ્કૂલે મૂકીને આવું છું અને પછી ઘરની અંદર આવી તમારું ટિફિન ભરું છું, અને એના બદલે આખું પિક્ચર બદલાઈ ગયું, આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ. આપણે સમજીએ છીએ કે દુઃખ થાય છે, પણ સંયોગ છે ત્યાં વિયોગ છે. બધા સંયોગો વિયોગના અંતવાળા છે. જો આટલી સમજણ કદાચ ન કેળવી લઈએ તો પછી એટલું બધું આર્ત ધ્યાન થાય. સુરસેન રાજાની આ જ હાલત છે. રાજ્ય કાજ કરે છે, જવાબદારી સંભાળે છે, બધો ફરજ નિભાવે છે, પણ અંદરમાં એક દુઃખ સતત ચૂભ્યા કરે છે. બાળક ખોવાઈ ગયો, કેવો વિયોગ પામી ગયો, કેવો રાજાઓએ હુમલો કરી નાખ્યો, કેમ આવું કરી નાખ્યું, શું કામ આવું કરી નાખ્યું. એટલે હું ઘણા લોકોને કહું છું કે આજની અંદરમાં ગઈકાલને અંદરમાં ભેળવો નહીં. આજને આજ અહીંયા જ મૂકી દો. હવે ગઈકાલ દિવસ ચાલી ગયો છે, ગઈકાલે મારી સાથે આવું થયેલું, આજે વિચારીને આપણે કેટલા દુઃખી થઈએ છીએ. હવે ગઈકાલની આપણા હાથમાં જ નથી. એ બની ગઈ, એ ઘટનાઓ બની ગઈ, પ્રસંગો બની ગયો, એ અવસર વીતી ગયો. હવે ગમે એટલા પૈસા આપીશું તો આપણે ગઈકાલ પાછી નથી આવવાની. તો હવે ગઈકાલનો ઓછાયો શું કામ આજની ઉપર પાડવાનો? અને ગઈકાલ આજ ઉપર પડે છે
એટલે આજ આપણી આવતીકાલને બગાડી નાખે છે. અને આવી કેટલી આવતીકાલો બગડતી જાય, આજ બગડે એટલે આવતીકાલ બગડે, અને ગઈકાલનો ઓછાયો આજ ઉપર પડે એટલે આજ બગડી જાય. અને સુરસેન રાજાની આ હાલત છે. હવે એને વિયોગની અંદરમાં દુઃખિત તો થયો છે. આપણે એ વાતને અહીંયા અડકાવી દઈએ. હવે આ બાજુ જે નાનકડો દીકરો હતો વીરસેન, આકાશની અંદરમાંથી ઉછળ્યો, પણ આ બાલક વિશિષ્ટ પુણ્ય લઈને આવ્યો છે, ગત ભવનું ભાગ્ય લઈને આવ્યો છે. આટલા ઉપરથી નીચે પડે છે. મેં તમને કીધું ને, સ્કૂટર ઉપરથી નીચે પડે બાલક, ડિવાઈડર સાથે ભડકાય અને એના પ્રાણ પંખેરું ઉડી જાય છે. એ આયુષ્યથી મુક્ત બની જાય છે, એનું આયુષ્ય પૂરું થઈ જાય છે. જ્યારે આ વીરસેન એના કરતાં પણ નાનો છોકરો હતો, છેક આકાશના હજારો ફૂટ પરથી નીચે પડ્યો. દેવયોગી નીચે તો પડી ગયો, પણ રસ્તાની જ અંદરમાં એ પડતો હતો ને એવા સમયની અંદરમાં વન દેવતાનું ધ્યાન ગયું. દરેક જંગલની અંદરમાં એક વન દેવતા હોય, દરેક ભવનના એક ભવન દેવતા હોય. વન દેવતાનું ધ્યાન ગયું. એના પુણ્ય દ્વારા વન દેવતા આકર્ષાયા અને વન દેવતાએ આને નીચે પડતો જોયો. તરત જ વન દેવતા ધસી ગયા અને 2 હાથની અંદરમાં બાલકને ઉચકી લીધો. જોજો, હજી બાલક નીચે જ નથી પડ્યો. હવે જંગલની અંદરમાં સૂર્ય તો કેવી રીતે મળે? કારણ કે વન દેવતા એને એવી જગ્યાએ લઈ ગયા હતા કે જ્યાં દેવતાઓને પણ ખબર ના પડે કે ક્યાં લઈ ગયા છે. હવે એ લોકોને એમ જ ને કે જંગલમાં પડ્યો છે, ઝાડપાનમાં પડ્યો હશે, કોઈ ગીજ ઝાડીમાં પડ્યો હશે. બધી જગ્યાની અંદરમાં શોધખોળ કરી, પણ બાલક ત્યાં હતો જ નહીં. જેવો ઉપરથી નીચે પડે છે, વન દેવતાઓ ઝીલી લે છે અને વન દેવતાઓ બરોબર એને લઈ અને એવી ઉચ્ચ જગ્યાની અંદરમાં એક બીજા પર્વતના ઉચ્ચ શિખર ઉપર પોતાના ભવનની અંદરમાં લઈ ગયા અને મોટી ગાદી ઉપર જઈને બાલકને સુવાડી દીધો. બોલો, વીરસેનને હજી ખબર પણ નથી હું પડ્યો છું, મારા માતા પિતાથી મારો વિયોગ થઈ ગયો છે, દેવતાઓ મને લઈ આવી અને પોતાના દેવતાઈ ભવનની અંદર મને શિફ્ટ કર્યો છે. આ બધી પુણ્યની કમાલ. એક વ્યક્તિ સ્કૂટર ઉપરથી પડે અને પ્રાણ પંખેરું ઉડી જાય. એક વ્યક્તિ હજારો ફૂટથી નીચે પડે છે અને દેવતા એને ઝીલી લે છે. આ દેખાય છે ને પુણ્ય તત્વની કમાલ. પુણ્ય તત્વ શું કરી શકે છે, કેવી રીતે બચાવ કરી શકે છે. અડધા રસ્તાની અંદરમાં દેવતાઓ એને ગ્રહણ કરી લીધો, પર્વતના શિખર ઉપર મૂકી દીધો, એને ગાદી ઉપર મૂકી દીધો અને દેવતાઓની સાથે અને દેવતાઓ પણ આનંદથી એનું લાલન પાલન કરે છે. આ બાલકના જે શરીરના જે લક્ષણો જોયા, આ બાલકનું શરીરનું જે તેજ જોયું, આ બાલકની અંદરમાં જે વિશિષ્ટ બધા ફેરફારો જોયા, અને આ જોયા પછી દેવતાઓ કહે છે કે માનું કે ન માનું, આ બાલક કોઈ વિશિષ્ટ રાજાનો પુત્ર હોઈ શકે છે. અહીંયા આની અંદરમાં નાના પ્રકારના નવીન વૈભવો જોવા માટે મળે છે અને દેવતાઓનું પણ અભિમાન નાશ પામી જાય એવી રીતે બાલક આગળ વધે છે. એના પગની અંદરમાં વજ્રનું ચિહ્ન જોયું, સ્વસ્તિકના ચિહ્ન જોયા, મત્સ્ય, શંખ, કમલ, આવા બધા ચિહ્નો જોયા. એટલે આ વ્યક્તિને અવશ્ય ધનલાભ થવાનો છે. જે વ્યક્તિના પગની અંદરમાં મત્સ્યનું ચિહ્ન હોય, શંખનું ચિહ્ન હોય, ચિહ્ન એટલે પ્યોર શંખ ન હોય પણ રેખાઓ એવી રીતે ગોઠવાઈ હોય કે એમાંથી શંખનો આકાર બનતો હોય, રેખાઓ એવી રીતે ગોઠવાઈ ગઈ હોય કે જેમાં કમલનો આકાર બને. એ જેને લક્ષણ શાસ્ત્ર જોતા આવડે એને આવડી જાય. અને આને તો જબરજસ્ત લાભ છે. કોઈ મોટા પુરુષના વંશની અંદરમાં આ બાલક ઉત્પન્ન થયો લાગે છે. કદાચ તો બીજા દેવતા કે પછી આ જંગલમાંથી ઉપરથી નીચે કેવી રીતે પડે? ચોક્કસ કોઈ એના વિરોધી દેવતા, એના માતા પિતાના કોઈ વિરોધી દેવતા એને ઉશ્કેને ફેંક્યો હશે મારી નાખવા માટે. પણ જેને ફેંક્યો એને દયા પણ ન આવી આટલા નાનકડા કુંબરા બાલકને ઉપરથી આવી રીતે ફેંકી દેવા માટે. અને ભાઈ દયા આવી હોત તો બાલકને આવી રીતે ફેંક્યો જ કેમ હોત? એનો માતા પિતા સાથે એનો કોઈ વેર હશે અને એના બાલક ઉપર વારેલું છે. જે હશે તે હશે. આપણે તો હવે એનું લાલન પોષણ કરવાનું છે. એના નસીબથી આપણે પાસે આવ્યો છે એટલે વન દેવતાઓની સાથે ધીરે ધીરે મોટો થતો જાય છે. એક માનવી વ્યક્તિ વન દેવતાઓ દ્વારા સુરક્ષિત થયો અને એના દ્વારા મોટો થતો જાય છે. કદાચ આ વાત આજના જમાનામાં બહુ બેસે નહીં, પણ જૂના સમયની અંદરમાં આવા જંગલ, આવા દેવતાઓ, આવા યક્ષો, આવા કિન્નરો બધા બહુ ફરતા હતા. આજે જંગલ જ ક્યાં રહ્યા? જંગલ બધા જ કપાઈ ગયા. જ્યાં ત્યાં રિસોર્ટ, જ્યાં ત્યાં હોટલ, જ્યાં કોઈ જંગલ જેવું દેખાય છે ને એ તરત જ કોઈ યોજના બની જાય. કોઈને કોઈ ત્યાં રિસોર્ટ બની જાય, કોઈને કંઈ વોટર પાર્ક બની જાય, કંઈને કાંઈ બની જાય. એટલે શું થાય છે? એ દેવતાઓ જે હતા ને એ બધા માનવોથી દૂર ભાગવા મળે. જંગલો કપાઈ ગયા, મોટા મોટા રોડ બની ગયા, કરોડો વૃક્ષો કાપીને હાઈવેના મોટા રસ્તા બની ગયા, સમૃદ્ધિ મહામાર્ગ જેવો હાઈવે બનતા ગયા અને દિવસ રાત વૃક્ષો કપાતા જ જાય અને ગાડીઓના ઘોઘાટ, ધુમાડા, પેટ્રોલ ડીઝલના ધુમાડા અને આ માણસોની અવર જવર, એટલે આ દેવતાઓ એનાથી દૂર ચાલી જાય
કોઈક એવા જંગલોની અંદરમાં પહોંચી જાય અને એ જંગલોની અંદરમાં આપણે જઈ નથી શકતા. એટલે કદાચ આવી ઘટનાઓ વર્તમાન સમયમાં આપણને જોવા નથી મળતી, પણ જૂના સમયની અંદરમાં આ બધું એકદમ કોમન હતું અને સાહજિક હતું. અને દેવતાઓની સાથે ધીરે ધીરે આ કુંવર મોટો થતો જાય છે. દેવતાઓની ભાષા શીખ્યો, દેવતાઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, દેવતાઓ પાસેથી સર્વ પ્રકારની કલાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું, શરીર સશક્ત બન્યું. દેવતાઓનું ભોજન વાપરવાનું, દેવતાઓએ લાવેલું ભોજન દેવતા ભલે રોજ ન ખાય પણ એના માટે વિશિષ્ટ પ્રકારના ભોજનો લાવતા હતા. એનાથી શરીર એટલું કસાયું, એટલું અલ્પસ્ત શરીર થયું. અને ધીરે એની ઉપર જે બાળપણ, પછી કિશોર વય, એના જે રૂપ અને તેજ જે બહાર આવ્યું, એનું જે સૌંદર્ય જે બહાર આવ્યું, અને બધી જ કલાઓની અંદરમાં નિપુણ થયો. વન દેવતાઓએ તે રાજપુત્રને સર્વ કલાની અંદરમાં કુશલ બનાવી દીધો. અને દેવતાઓએ વિચાર્યું છે કે આટલો સુકુમાર રાજપુત્ર છે, એટલે દેવતાઓ તરફથી એને બે વસ્તુ કાયમ માટે ભેટમાં મળી ગઈ. જ્યાં જાય ત્યાં એના માથા ઉપર અદૃશ્ય છત્ર રહ્યા કરે. જેમ છત્રી આપણે પકડીએ ને માથા ઉપર, તો દાંડો તો આપણે પકડવો પડે. જાણે તમે એક કલ્પના કરી લો કે દાંડી વગરની છત્રી, મસ્તક ઉપર એ છત્ર કાયમ માટે રહ્યા કરે. સોના ચાંદી અને હીરા માણેકથી ઝગમગતું એક છત્ર હોય. ઊભો હોય તો ઊભું રહે, ચાલતો હોય તો ચાલે, દોડતો હોય તો દોડે, સૂઈ જાય તો મથક ઉપર આવી જાય. જ્યાં ત્યાં એને સતત છત્ર ફોલો કર્યા કરે. એનીવેર જ્યાં પણ જાય, કોઈ પણ જગ્યાની અંદરમાં જાય. અને બીજા નંબરની અંદરમાં એની આજુબાજુની અંદરમાં બે ભાગની અંદરમાં ચામર સતત વિંજાયા કરે. વિચારજો, તીર્થંકર પરમાત્માને તો આવો અતિશય આપણે સાંભળ્યો છે, પરંતુ આ વીરસેન રાજપુત્રને કેટલું વિશિષ્ટ પુણ્ય લઈને આવ્યા. માટે તો પેલા જય નામના કેવલી મુનિ ભગવંતે કીધું ને, હરિવિક્રમ રાજાને. આપણે કથા ચાલે છે હરિવિક્રમ રાજાની, અને હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણી મુનિ ભગવંતને વંદન કરવા ગયા, જય નામના કેવલી મુનિ ભગવંતને. અને જય નામના કેવલી મુનિ ભગવંતે દેશનાની અંદરમાં આ કથા કીધી, દેશનામાં આનો ઉલ્લેખ કર્યો. એટલે હરિવિક્રમ રાજાએ પૂછ્યું કે ગુરુદેવ, અમને આ કથા બતાવો. અને મહાત્માએ કીધું કે બહુ દીર્ઘ કથા છે, અને હકીકતમાં આ કથા બહુ લાંબી છે. એ કથાનું શ્રવણ કરાવડાવે છે. એટલે જંગલની અંદરમાં રહેલા હરિવિક્રમ અને ભુવન સુંદરી જય નામના કેવલી મુનિવર્ગ પાસેથી આ કથાને સાંભળે છે. અને એ કથાની અંદરમાં આપણે આ વાત એ ચાલે છે કે જ્યાં જાય છે ત્યાં એની આજુબાજુની અંદરમાં બે બાજુ ચામર વિંજાયા કરે. સતત બે બાજુ ચામર થાય, બે બાજુ ચામર ધારે, એક આગળ છત્ર હુલારે. જેમ ભગવાનના 5 રૂપ કરીને ઇન્દ્ર મહારાજ કરતા હોય છે ને, દેવતાઓ તરફથી આ એને ભેટ મળી. જ્યાં પણ આનંદથી ભટકે, જે જંગલની અંદરમાં જાય, અને એને ડર જેવી ચીજ નથી, મસ્તીથી જંગલમાં જાય, સિંહની સાથે પણ રમે, હાથીની સાથે પણ રમે. જંગલના બધા પ્રાણીઓ એના મિત્ર બની ગયા હતા. આખા જંગલનો સુરક્ષા ચક્ર બની ગયું. તો એ પોતે એક પણ પ્રાણીઓની હત્યા ન થવા દે, હિંસા ન થવા દે. એટલે જંગલના પ્રાણીઓ પણ એના મિત્ર બની ગયા, પ્રાણી મિત્ર બની ગયો. અને રાજકુમાર વનની અંદરમાં મરજી પ્રમાણે જ્યાંને ત્યાં ભરી શકે, જ્યાંને ત્યાં ફરી શકે. નવ યુવાન કાયા છે, નવી યુવાની શરીરમાં આવી રહેલી છે. પરાક્રમનો પારાવાર અંદરમાં ભોગવી રહ્યો છે. એક સુરસેન રાજાનો રાજવંશનું આ બીજ છે. અને એની સાથે દેવતાઓની સહાય મળી, દેવતાઓનું શિક્ષણ મળ્યું, દેવતાઓએ સર્વકલાની અંદરમાં કુશલ બનાવ્યો. અને એના દ્વારા બંને બાજુ ચામર વિંજાય અને મસ્તક ઉપર છત્ર ધરાય. બસ આ એક અજીબ પ્રકારની શોભા લઈ અને આ રાજપુત્ર વીરસેન જંગલની અંદરમાં મોટો થાય છે. અને આ બાજુ એના પિતાજી ઘાટકી ખંડની અંદરમાં રાજ્યના રાજા બનીને આગળ વધે છે. સતત યાદ કરે છે, શું કરતો હશે દીકરો, જીવતો હશે કે નહીં હોય, હશે તો ક્યાં હશે, શું કરતો હશે, કોણ એને ખવડાવતું હશે. એમને ખબર નથી કે એના પુણ્ય હશે તો એને ખવડાવનારું કોઈ મળી જવાનું છે, અને પુણ્ય નહીં હોય તો ખવડાવનારા 1000 હશે તો પણ ખાઈ નહીં શકે. આ પુણ્ય ઉપર ભરોસો અને વિશ્વાસ કરવા જેવો છે. અને આ બાજુ રાજપુત્ર આવી રીતે કરે છે. એમાં એક દિવસ આ સુરસેન રાજાનો દીકરો એટલે કે વીરસેન રાજા ફરતો પર્વત ઉપરની નદીના કાંઠાના કિનારા ઉપર પહોંચી ગયો. અને ત્યાં એને સ્નાન કરીને ધ્યાનથી, અને ત્યાં એને નદીમાં સ્નાન કર્યું, સરોવરમાં સ્નાન કર્યું, બહુ દૂર સુધી પહોંચી ગયો. અને ત્યાં એને જોયું કે નદીના કિનારા ઉપર કેટલાક મુનિઓ ધ્યાનની અંદરમાં બેઠેલા જોયા, નિશ્ચલ પ્રતિમાની જેવા. પહેલા તો લાગ્યું કે આ કોઈ પથ્થરની પ્રતિમા લાગે છે, પણ નજીકની અંદરમાં જોઈને જોયું લાગ્યું આ તો કઈ મનુષ્યો લાગે છે. અને ધ્યાનથી જોયું તો લાગ્યું કે આ તો કોઈ સંન્યાસીઓ છે, પથ્થરની પ્રતિમાની જેમ અડોલ બેઠેલા છે. એમના ધ્યાનની અંદરમાં કોઈ પણ જાતનો ભંગ ન થાય, વ્યવધાન ન થાય માટે બેસી રહ્યો. જેવું ધ્યાન પૂરું થયું
એટલે મુનિઓની સંન્યાસીઓની આંખ ખોલી, અને જેવી આંખ ખોલી એટલે એક અજાણ્યો પુત્ર આંખ સામે બેઠેલો જોયો. મુનિવરો પણ ચોંકી ગયા કે આટલો ઉત્તમ દીકરો, આવો તેજસ્વી રાજપુત્ર આ જંગલની અંદરમાં કેવી રીતે આવી ગયો, કેવી રીતે જંગલમાં આવી ગયો. હવે મુનિ ભગવંતો જ્યારે એને જોવે છે અને મુનિ ભગવંતો જ્યારે એની સાથે વાતચીત કરવાની શરૂ કરે છે અને આગળ શું ઘટના બને છે એ વાતને આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.